નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંત કૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત માટેનો એક ખૂબ જ અગત્યનો એકમ છંદ પરિચય કે જેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. બરાબર, તો હવે આપણે છંદ પરિચયની શરૂઆત કરીએ. તો સર્વપ્રથમ છંદ પરિચયમાં જોઈએ છંદ કોને કહેવાય. બરાબર, તો છંદ કોને કહેવાય એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છંદ કોને કહેવાય તેના વિશે જોઈએ. તો છંદ એટલે કે મધુરતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિમાં માપ અને ગોઠવણીના નિયમ અનુસાર થયેલી મેળવાળી બરાબર થયેલી મેળવાળી શબ્દ રચનાને છંદ કહે છે. એટલે કે કાવ્યો છે. બરાબર, તો કાવ્યમાં આપણે મધુરતા લાવવી હોય. બરાબર, એટલે કે કાવ્ય જેમ સારું લાગે એવું કરવું હોય. મધુરતા એટલે કે ખૂબ જ મીઠાશ લાવવી હોય કાવ્યમાં. એટલે મીઠાશ કહેતા અહીં કાવ્યને રાગમય બનાવવું હોય તો આવી રીતે છે એ કાવ્યની એક રીતે મધુરતા આવે. તો છે શું કે મધુરતા લાવવા માટે, તો કાવ્યમાં જે સુંદરતા લાવવા માટે, મધુરતા લાવવા માટે, કેવી રીતે કાવ્ય સુંદર લાગે, કાવ્યને સુંદર કરવા માટે, તો કાવ્યમાં મધુરતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિમાં, એટલે કે કાવ્ય હોય તો એની પંક્તિ પણ હોય. બરાબર, જેમ કે પંક્તિ એટલે કે કોઈ એક કાવ્યનો એક ભાગ. બરાબર, તો કુલ મુખ્યત્વે એક શ્લોક હોય તો તેના 4 ભાગ હોય. તો આ શ્લોક પણ એક કાવ્યનું જ રૂપ છે. તો એ 4 ભાગમાંનો એક ભાગ, તો એની એ એક પંક્તિ કહેવાય. તો મધુરતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિમાં માપ એટલે કે યોગ્ય રીતે માપે કે આટલી જ આ પંક્તિ હોવી જોઈએ, એનાથી વધારે કોઈ પણ પંક્તિ ન હોવી જોઈએ. ત્યારબાદ ગોઠવણી. બરાબર, તો ગોઠવણી એટલે કે એવી રીતે ગોઠવે કે આના પાછળ આવો જ અક્ષર આવવો જોઈએ, તો તેને કહેવાય ગોઠવણી. તો કહેવાનો અર્થ એ કે જો કાવ્યમાં આપણે મધુરતા લાવવી હોય તો તેનામાં દરેકે દરેક પંક્તિની માપ અને ગોઠવણી કરવામાં આવે. એટલે કે માપ એટલે કે આ પંક્તિ વધારેમાં વધારે 12 અક્ષરની હોય, આ પંક્તિ વધારેમાં વધારે 17 અક્ષરની હોય, એવી રીતે ગોઠવણી કરે. માપ લે અને ત્યારબાદ એ પંક્તિમાં ગોઠવણી કરે કે આ પંક્તિમાં આવા સમયે આ જ અક્ષર આવવું જોઈએ. તો એ પ્રકારની ગોઠવણી કરે. તો એ ગોઠવણીના નિયમ અનુસાર, તો એ જે આપણે ગોઠવણી કરી એના નિયમ અનુસાર થયેલી મેળવાળી શબ્દ રચનાને છંદ કહે છે. તો ટૂંકમાં આ જે છંદની વ્યાખ્યા છે તે આપણે અગાઉ જે છંદ પરિચય શરૂ કરશું તેનામાં વધારે સ્પષ્ટ રીતે આ છંદની વ્યાખ્યા તમને સ્પષ્ટ થઈ જશે. તો હવે આપણે છે તે સર્વપ્રથમ છે તે છંદમાં આપણે આગળ વધીએ. સામાન્ય રૂપથી આ જે છંદની વ્યાખ્યા છે તે તમને પાકી નોટમાં લખી લેવી. કદાચ જો કોઈ પરીક્ષામાં છંદની વ્યાખ્યા પૂછાય તો તમે તે વ્યાખ્યા છે તે લખી શકો. બરાબર, તો હવે આપણે આગળ વધીએ. તો હવે આપણે છંદ પરિચયમાં આગળ વધીએ. બરાબર, તો છંદ પરિચય, તો પાઠ્યક્રમમાં નિર્ધારિત છંદ 5 છે: અનુષ્ટુપ, મંદાક્રાંતા, માલિની, ત્રોટક અને ઇન્દ્રવજ્રા. તો જો તમે 11માં છો, બરાબર, તો તમને આ 5 આવશે: અનુષ્ટુપ, મંદાક્રાંતા, માલિની, ત્રોટક અને ઇન્દ્રવજ્રા. અને જો તમે 12માં છો તો તમને આર્યા, શિખરીણી, વંશસ્થ, વસંત તિલકા અને શાર્દૂલ વિક્રીડિતમ આ પ્રકારના છંદો આવશે. તો હવે આપણે બંનેમાં આ કામ લાગશે એટલા માટે હું આ બતાવી રહ્યો છું. તો આ 5 છંદ છે. જ્યારે તમે 12માં હશો તો અન્ય 5 બીજા છંદ આવશે. તો હવે આપણે આગળ જોઈએ. તો સંસ્કૃત છંદ 2 પ્રકારના છે. બરાબર, સંસ્કૃતમાં જે છંદો આવે છે તે 2 પ્રકારના છે, જ્યારે ગુજરાતીમાં છંદો એક જ પ્રકારના છે, જે કે લૌકિક. બરાબર, પરંતુ આપણે જ્યારે સંસ્કૃત સાહિત્યની વાત કરીએ તો ત્યારે સંસ્કૃતમાં છે તે છંદો 2 પ્રકારના આવે છે. એક તો વૈદિક છંદો અને બીજા તો આવે છે કે લૌકિક છંદો. જે છંદો વેદ સંહિતાઓમાં વપરાયેલા છે તે વૈદિક છંદ કહેવાય છે. જ્યારે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં એટલે કે લૌકિક સાહિત્યમાં જે છંદો વપરાયેલા છે તેને લૌકિક છંદ કહેવાય છે.
અહીં લૌકિક છંદોનો પ્રાથમિક પરિચય કેળવશું અને એ પછી નિયત એવા અનુષ્ટુપ મંદાક્રાંતા માલિની ત્રોટક ઇન્દ્રવજ્રા એ 5 લૌકિક છંદો શીખીશું. જ્યારે જો તમે 12માં છો તો આપણે આર્યા, શિખરીણી, ત્યારબાદ વંશસ્થ, વસંત તિલકા અને સાદુર વિક્રીડિતમ આ નામના 5 છંદો છે. તેમાંના આપણે 3 છંદો શીખીશું. આ તાસ પૂરતા. તો હવે અહીં વાત કરવામાં આવી છે છંદોની, બરાબર. તો સંસ્કૃત સાહિત્યમાં છે તે છંદો 2 પ્રકારના છે. એક તો વૈદિક છંદ અને બીજા છે લૌકિક છંદ. તો આ જે વૈદિક છંદો છે તે સામાન્ય રૂપથી વેદમાં જ વપરાય છે. અને વૈદિક છંદો છે તે ગાયત્રી, તિષ્ટુપ, જગતી, અનુષ્ટુપ, પંક્તિ વગેરે છે તે વૈદિક છંદો છે. જ્યારે લૌકિક છંદો છે મંદાક્રાંતા, શિખરીણી, વસંત તિલકા, આર્યા વગેરે છે તે લૌકિક છંદો છે, બરાબર. તો તો અહીં આપણે છે તે વૈદિક છંદોનો અભ્યાસ નથી કરવાનો, પરંતુ આપણે માત્ર લૌકિક છંદોનો જ અભ્યાસ કરવાનો છે. તો મુખ્યત્વે આ વૈદિક છંદો એ વેદમાં વપરાય છે, જ્યારે લૌકિક છંદો છે તે લૌકિક સાહિત્ય એટલે કે જે લૌકિક સાહિત્ય જે રચાણું તેનામાં વપરાય છે. તો પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય એટલે કે લૌકિક સાહિત્ય એટલે કે વર્તમાન સમયે જે સંસ્કૃતની ભાષા બોલાતી હોય તેનામાં આ લૌકિક છંદો વપરાય છે. તો અહીં લૌકિક છંદોનો પ્રાથમિક પરિચય કેળવશું. તો હવે આપણે છે તે સર્વપ્રથમ જેનામાં વૈદિક છંદો વપરાણા છે તેવા બંને ધોરણોના જે શ્લોકો અને મંત્રો છે તે આપણે જોઈએ. તો અહીં એક વાત એ સ્પષ્ટ કરી લઈએ કે વૈદિક છંદ હોય તો તેનામાં જે પદ્ય આવે તેને આપણે સામાન્ય રૂપથી કહીએ છીએ મંત્ર, બરાબર. વૈદિક છંદમાં જે પદ્ય આવે તેને આપણે સામાન્ય રૂપથી કહીએ છીએ મંત્ર. જ્યારે લૌકિક છંદમાં જે પદ્ય આવે તેને આપણે કહીએ છીએ શ્લોક, બરાબર. તો લૌકિકમાં જે આવે તેને આપણે સામાન્ય રૂપથી કહીએ છીએ શ્લોક. તો હવે આપણે આ જે મંત્ર અને શ્લોક છે તે આપણે જોઈએ. જે મંત્ર હશે તે વૈદિક હશે અને શ્લોક હશે તે લૌકિકમાં લખાયેલા હશે. તો આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ધોરણ 11 છે તેનું આપણે પ્રથમ પાઠ વેદામૃતમ કે જેનામાં મંત્રો વપરાયેલા છે તેને આપણે જોઈએ. તો અહીં છે તે વિવિધ મંત્રો તમારી સામે દેખાય છે. તો આ મંત્રો છે તે આ મંત્રોમાં વૈદિક છંદો વપરાયેલા છે, બરાબર. આ જે મંત્રો છે અભ્યમ મિત્રા વગેરે જે મંત્રો છે તેનામાં વૈદિક છંદો વપરાયેલા છે. પરંતુ આ છંદોનો હાલ ઘડી આપણે અભ્યાસ કરવાનો નથી, જે તમે આગળ આવશે ત્યારે ભણશો. અને જ્યારે આપણે લૌકિક છંદોની વાત કરીએ તો આ જે પાઠ છે વલ્લી વેષ્ટ્યતે વૃક્ષમ, તો આનામાં છે તે લૌકિક છંદો વપરાયેલા છે અને આને છે તે શ્લોક કહેવાય, બરાબર. આ છે જેનામાં લૌકિક છંદો વપરાયેલા હોય તેને શ્લોક કહેવાય અને જેનામાં વૈદિક છંદો વપરાયેલા હોય તેને મંત્રો કહેવાય. તો આશા છે કે શ્લોક અને મંત્રમાં ત્યારબાદ વૈદિક છંદો અને લૌકિક છંદોને તમે બરાબર જોઈ લીધા હશે. હજી એકવાર આપણે 11મા ધોરણના જોઈ લઈએ. તો આપણે જે વિના વૃક્ષમ ગૃહ્યમ શૂન્યમ જે આપણે કાવ્ય છે તો તેનામાં નિમ્નલિખિત છે તે વિવિધ પ્રકારના છંદો વપરાયેલા છે. અહીં તો માત્ર અનુષ્ટુપ છંદ છે, તો આવા તો અનેકો ઘણા છંદ છે. તો આવા જે છંદો વપરાયેલા છે તેને આપણે લૌકિક છંદો કહીએ છીએ, જે લોક ભાષામાં બોલાય છે. જ્યારે ઉપરોક્ત જે લખાયેલા છે, બરાબર, આ જે લખાયેલા છે તેને આપણે વૈદિક છંદો કહીએ છીએ, બરાબર. તો આવા છંદો છે, આ મંત્રો જેનામાં લખાયેલા છે તેને આપણે વૈદિક છંદો તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે ધોરણ 12માં જોઈએ. તો ધોરણ 12નો આ પ્રથમ પાઠ છે વેદામૃતમ, બરાબર. તો આ વેદામૃતમમાં પણ આપણે જો નીચે જોઈએ તો અહીં જે મંત્રો લખાયેલા છે, બરાબર, તો આ મંત્રો છે તે વૈદિક છંદોમાં લખાયેલા છે. તો અને આ જે મંત્રો જે ટૂંકમાં આનામાં જે તમને મંત્રો આપેલા છે તે મુખ્ય રૂપથી વૈદિક છંદોમાં જ લખાયેલા છે. ત્યારબાદ આવે છે લૌકિક છંદો. તો આ જે સ્મૃતિ રસસુધા તમને જે પાઠ આવે છે તે સામાન્ય રૂપથી લૌકિક છંદોમાં લખાયેલા છે. જેમ કે અધર્મેણ એધતે તાવત વગેરે જે મંત્રો છે
અધર્મેણ એદતે તાવત વગેરે આ જે મંત્રો આ જે શ્લોકો છે તે લૌકિક છંદોમાં લખાયેલા છે. તો હવે આપણે પાછા જે ફકરા ભણતા હતા તેનામાં આવીએ તો આપણે જોયું કે સંસ્કૃત સાહિત્યમાં બે પ્રકારના છંદો છે, વૈદિક છંદો અને બીજા આવે છે કે લૌકિક છંદો. બરાબર. તો આપણે અહીં છે તે જે છંદો વેદમાં વપરાય છે તેને વૈદિક છંદો કહેવાય છે અને જેને આપણે મંત્રો તરીકે ઓળખીએ છીએ. જ્યારે લૌકિક છંદો કે જે લૌકિક સાહિત્યમાં જે છંદો વપરાય છે તેને આપણે લૌકિક છંદો કહીએ છીએ. બરાબર. ને આપણે અહીં છે તે વૈદિક છંદોનો પરિચય નથી મેળવવાનો, પરંતુ આપણે માત્ર અહીં લૌકિક છંદોનો જ પરિચય મેળવવાનો છે, વૈદિક છંદોનો પરિચય નથી મેળવવાનો. ને 11મામાં તમે અનુષ્ટુપ, મંદાક્રાંતા વગેરે શીખશો, જ્યારે 12મામાં આર્યા અને શિખરીણી વગેરે છંદો શીખશો. તો ઉપરોક્ત બાબતનો સાર એટલો જ છે કે સંસ્કૃત સાહિત્યમાં આ જે ફકરો છે તેની સારરૂપ જો બાબત કહીએ તો સંસ્કૃત સાહિત્યમાં બે પ્રકારના છંદો છે. બરાબર. વૈદિક અને લૌકિક. અને જે વેદમાં વપરાય છે તે વૈદિક છંદો અને જે લૌકિક સાહિત્યમાં વપરાય છે, જે લૌકિક સાહિત્યમાં વપરાય છે તેને લૌકિક છંદ તરીકે ઓળખાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો ફકરો શરૂ કરીએ. બરાબર. આ જે બીજો ફકરો છે તેને આપણે શરૂ કરીએ તેના પહેલાં છે આપણે બીજી પણ એક અગત્યની વાત જાણી લઈએ. તો સર્વપ્રથમ આપણે જો છંદશાસ્ત્રની શરૂઆત કરવી હોય, બરાબર, છંદ ભણવાની શરૂઆત કરવી હોય તો આપણે લઘુ અક્ષર કોને કહેવાય અને ગુરુ સ્વર કોને કહેવાય તે જાણી લેવું જરૂરી છે. લઘુ એટલે કે નાના સ્વર અને ગુરુ એટલે કે મોટા સ્વર. બરાબર. તો લઘુ સ્વર કોને કહેવાય અને ગુરુ સ્વર કોને કહેવાય તે જાણી લેવું ખૂબ જ જરૂરી છે. જો આના કારણે જ સંસ્કૃતમાં જે છંદ વ્યવસ્થા છે તે લઘુ અને ગુરુને આધારે જ મોટે ભાગે નક્કી થતી હોય છે. તો લઘુ સ્વર કોને કહેવાય અને ગુરુ સ્વર કોને કહેવાય આ બાબત જાણી લેવી ખૂબ જ જરૂરી છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ કે લઘુ સ્વર. બરાબર. તો સંસ્કૃતમાં છે તે કુલ 13 સ્વરો છે. સંસ્કૃતમાં આ લૃ સ્વર છે તે વિશેષ છે, જ્યારે ગુજરાતી સાહિત્યમાં આપણે લૃ સ્વર જોવા મળતો નથી. તો આ જે લઘુ સ્વર છે તે અ, ઈ, ઉ, ઋ ને લૃ. બરાબર. તો આ જે 5 છે, બરાબર, આ જે 5 સ્વરો છે તેને સંસ્કૃત સાહિત્યમાં લઘુ સ્વર તરીકે ઓળખવામાં આવે છે. આ જ બાબત ગુજરાતીમાં પણ રિપીટ થાય છે કે લઘુ સ્વર, પણ ગુજરાતીમાં છે તે 11 સ્વર છે, જ્યારે સંસ્કૃતમાં છે તે 13 સ્વરો છે. તો આ 13 સ્વરોમાં જે આ 5 સ્વરો છે, બરાબર, આ નિમ્નલિખિત 5 સ્વરો છે તેને આપણે લઘુ સ્વરો તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આગળ જોઈએ તો આ સ્વરો છે તે જેની સાથે જોડાય, બરાબર, આ સ્વરો છે તે જેની સાથે જોડાય છે તે વ્યંજનો લઘુ બની જાય છે. તો ઉપરોક્ત જે સ્વરો આપેલા છે તે સ્વરો છે તે જેની સાથે એ જોડાય તે અક્ષરો છે તે લઘુ બની જાય. જેમ કે આપણે નીચેનું એક ઉદાહરણ આપેલું છે કે ક અને અ. બરાબર. તો હવે આ ક છે તે સામાન્ય રૂપથી ક એકલું ન લખી શકાય, કની સાથે કોઈ ને કોઈ સ્વર જોડાયેલો હોય. બરાબર. તો જો કોની સાથે, તો આ જે ક છે તેની સાથે અ જોડાયેલો છે, તો આ અ જોડાણો છે તેથી ક પૂર્ણ બન્યો છે. પરંતુ કની સાથે અહીં છે તે અ એવો લઘુ સ્વર જોડાયેલો છે અને ક તેનાથી પૂર્ણ બન્યો છે, તો ક એ લઘુ અક્ષર કહેવાય. બરાબર. તો કહેવાનો અર્થ એ કે આ જે લઘુ સ્વર નિમ્નલિખિત ઉપર જે લઘુ સ્વર આપેલા છે તે અક્ષરો છે તે જેની સાથે જોડાય, તે જે વ્યંજનો સાથે જોડાય તે વ્યંજન છે તે લઘુ બની જાય. તેવી જ રીતે અહીં ખી આપેલો છે. બરાબર. ખ આપેલો છે, તો ખ સામાન્ય રૂપથી અધૂરો લખાય, પરંતુ તેની સાથે જ્યારે કોઈ સ્વર જોડાય ત્યારે તે ખ પૂર્ણ બને. તો ખની સાથે ઈ જોડાયેલો છે. બરાબર. તો ઉપરોક્ત જે ઈ જેની સાથે જોડાય તો તેને સામાન્ય રૂપથી આપણે લઘુ અક્ષર કહીએ છીએ. તો એ ખી છે તે લઘુ અક્ષર કહેવાય. અહીં સ્વર નહીં પણ અક્ષર. તો ખી છે તે લઘુ અક્ષર કહેવાય. તો આશા છે ઉપરોક્ત બાબત તમે સમજી ગયા હશો. તો હજી એકવાર પણ જોઈ લઈએ તો લઘુ સ્વર કોને કહેવાય. તો આ જે નિમ્નલિખિત જે સ્વરો આપેલા છે તે સ્વરો જેની સાથે જોડાય
અને આ સ્વરો તો લઘુ છે, બરાબર. આ જે સ્વરો આ સ્વરો છે તે તો લઘુ સ્વર છે, પરંતુ આ સ્વરો છે તે જેની સાથે જોડાય તેને તે અક્ષર છે તે લઘુ સ્વર બની જાય છે. તો આપણે આગળ જોઈએ હવે. તો આગળ આવે છે ગુરુ સ્વર, બરાબર. ગુરુ એટલે કે મોટા સ્વર, બરાબર. તો અહીં તમને કુલ 1 2 3 4 5 6 7 ને 8 અને 5 ઓનામાં, તો 8 ને 5 13, એમ સંસ્કૃતમાં કુલ 13 સ્વરો છે. તો નિમ્નલિખિત અક્ષરો છે તેને આપણે ગુરુ સ્વર તરીકે ઓળખીએ છીએ, બરાબર. લઘુ અને ગુરુ, તો એને આપણે ગુરુ સ્વર તરીકે ઓળખીએ છીએ. ગુરુ સ્વરમાં આવે છે આ, ત્યારબાદ ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ ને ઔ, બરાબર. આ જે અક્ષરો છે તેને સામાન્ય રૂપથી ગુરુ સ્વર તરીકે ઓળખાય છે. હવે આ સ્વરો જેની સાથે જોડાય તે વ્યંજનો અહીં લઘુ નહીં આવે, બરાબર. તે વ્યંજનો છે તે ગુરુ બની જાય છે, બરાબર. તો આ સ્વરો છે તે જેની સાથે જોડાય તે વ્યંજનો ગુરુ બની જાય છે, બરાબર. આ સ્વરો જેની સાથે જોડાય તે વ્યંજનો ગુરુ બની જાય છે. તો હવે આપણે ઉદાહરણ જોઈએ. તો ક છે, બરાબર, એની સાથે એ જોડાણું, એ એવો સ્વર જોડાણું તો બન્યો કે. તો અહીં કે છે તે ગુરુ અક્ષર કહેવાય, બરાબર. તો અહીં જે કે છે તે ગુરુ અક્ષર કહેવાય. ત્યારબાદ આવે છે ખ. તો ખ સામાન્ય રૂપથી અધૂરું લખાય, પરંતુ ત્યારે તેની સાથે જ્યારે કોઈ સ્વર જડાય તો ત્યારે તે પૂર્ણ બને. તો હવે અહીં ખની સાથે ઈ સ્વર જોડાણો, તો અહીં ખી છે, ખી બન્યો. તો આ જે ખી છે તે ગુરુ સ્વર કહેવાય. તો સામાન્ય રૂપથી સંસ્કૃત સાહિત્યમાં લઘુ અને ગુરુ કુલ 13 સ્વરો છે, અને આ 13 સ્વરો જે વ્યંજનો પાછળ જોડાય છે તે સામાન્ય રૂપથી છે લઘુ અને ગુરુ બની જાય છે. તો ઉપરોક્ત બાબતો તમે બરાબર સમજ્યા હશો એવી આશા છે. હજી પણ આપણે નીચે એક બાબત જોઈએ. તો ઉપરાંત કોઈ વર્ણ આગળ કોઈ અધૂરો અક્ષર લખાયેલ હોય, બરાબર. કોઈ વર્ણ આગળ કોઈ અધૂરો અક્ષર લખાયેલ હોય તો પ્રથમ વર્ણ ગુરુ મનાય છે. જેમ કે રમ્યમાં ર એ ગુરુ કહેવાય. તો હવે તમે કહેશો કે અહીં જે ર છે, બરાબર, ર ની સાથે તો અ જોડાયેલો છે, તો ર સામાન્ય રૂપથી લઘુ થવો જોઈએ, પરંતુ અહીં એવું નથી. હવે અહીં શું છે કે જો આગળ છે કોઈ અધૂરો અક્ષર લખાયેલો હોય, જેમ કે અહીં રમ્યમાં જે મ છે, તો અહીં આગળ જો કોઈ અધૂરો અક્ષર લખાયેલો હોય તો સામાન્ય રૂપથી તેની આગળનો જે કોઈ અક્ષર હોય તે છે તે ગુરુ બની જાય. તો અહીં ર આપવામાં આવેલો છે, બરાબર. તો ર આપવામાં આવેલો છે, તો ર ની આગળ મ છે તે અધૂરો લખાયેલ છે, તો એ છે તે આગલા ર ને છે તે ગુરુ બનાવી નાખે છે. તો સામાન્ય રૂપથી એક બાબત સમજી લેવી કે જો કોઈ લઘુ સ્વર હોય અને તેની આગળ કોઈ અધૂરો અક્ષર લખાયેલ હોય, બરાબર. લઘુ સ્વર હોય, લઘુ વર્ણ હોય અને તેની આગળ કોઈ અધૂરો વર્ણ લખાયેલ હોય તો જે લઘુ સ્વર છે તે દીર્ઘ બની જાય, બરાબર. દીર્ઘ એટલે કે ગુરુ બની જાય, બરાબર. તો ઉપરોક્ત બાબત તમે સમજ્યા હશો કે અહીં રમ્ય એવો શબ્દ આપેલો છે, તો રમ્યની આગળ મ છે તે અધૂરો લખાયેલો છે, બરાબર. રમ્યની આગળ મ છે તે અધૂરો લખાયેલ છે, તો આગળ જે ર છે, બરાબર, તે ગુરુ બની ગયો છે. તો અહીં તમને સમજાવેલું જ છે કે ઉપરાંત કોઈ પણ વર્ણ આગળ કોઈ અધૂરો અક્ષર લખાયેલ હોય તો પ્રથમ વર્ણ ગુરુ મનાય છે. જેમ કે અહીં રમ્યમાં ર, બરાબર, ર એ ગુરુ છે, કારણ કે તેના આગળનો મ અધૂરો લખાયેલ છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. તો જો આગળ ગુરુ વર્ણ હોય અને તો તેનામાં કોઈ પણ ફેરફાર થતો નથી. તો અહીં રાજ્યમાં અહીં જ એ અધૂરો છે, છતાં રા ઉપર તે કોઈ પણ પ્રભાવ છોડતો નથી. તો અહીં આપણે રમ્યમાં જોયું, બરાબર, કે મ અધૂરો છે, તો તેનામાં મ અધૂરો હોવાને કારણે તેના આગળનો વર્ણ છે તે ગુરુ બની ગયો, બરાબર. પરંતુ જો આગળ ગુરુ જ વર્ણ હોય અને એની આગળ કોઈ અધૂરો વર્ણ લખાયેલો હોય તો તેના ઉપર કોઈ પણ પ્રભાવ છોડતો નથી. જેમ કે અહીં રાજ્ય છે, રાજ્ય જે લખેલું છે, બરાબર. તો અહીં રાજ્યમાં જે જ છે તે અધૂરો લખાયેલો છે, સામાન્ય રૂપથી અધૂરો લખાયેલો છે, પરંતુ તે રા ઉપર કોઈ પણ પ્રભાવ છોડતો નથી.
જે કારણ કે રા છે તે ગુરુ છે. જો આગળ કોઈ ગુરુ વર્ણ હોય તો તેનામાં અધૂરો અક્ષર કોઈ પણ પ્રભાવ છોડતો નથી. તો આશા છે ઉપરોક્ત બાબત તમે લઘુ સ્વર અને ગુરુ સ્વર વિશે બરાબર સમજ્યા હશો. ત્યારબાદ અધૂરા અક્ષર વિશેની જે બાબતો છે તેના વિશે પણ તમે બરાબર પરિચિત થયા હશો. બરાબર. તો હજી પણ એકવાર ટૂંકમાં કહી દઈએ તો સંસ્કૃતમાં આ જે 5 સ્વરો છે તેને લઘુ સ્વરો કહેવાય છે. અને આ જે 5 સ્વરો છે તે જે વર્ણની પાછળ જોડાય છે તે સામાન્ય રૂપથી લઘુ વર્ણ તરીકે ઓળખાય છે. ત્યારબાદ સંસ્કૃતમાં આવે છે ગુરુસ્વર. બરાબર. તો આ જે સંસ્કૃતમાં છે તે સામાન્ય રૂપથી ગુરુસ્વર તરીકે ઓળખાય છે. અને આ વર્ણો છે તે આ જે સ્વરો છે તે જેની પાછળ જોડાય છે તે સામાન્ય રૂપથી ગુરુવર્ણ તરીકે ઓળખાય છે, જેમ કે અહીં તમને ઉદાહરણો આપેલા છે. ત્યારબાદ આવે છે ત્યારબાદ દ્રમ્ય અને રમ્ય વગેરેની વાત છે. તો અહીં જો આગળ કોઈ અધૂરો અક્ષર લખાયેલો હોય તો ગુરુ જે લઘુ અક્ષર છે તે ગુરુ બની જાય છે. પરંતુ જો આગળ કોઈ અધૂરો અક્ષર હોય ને એનામાં ગુરુ અક્ષર જોડાયેલો હોય, બરાબર, આગળ કોઈ અધૂરો અક્ષર હોય ને આગળ જેમ કે રાજ્ય છે, બરાબર, તો એ રાજ્યમાં જ અધૂરો છે પરંતુ રાજ્યમાં આગળ ગુરુ વર્ણ હોવાને કારણે તેના ઉપર તે કોઈ પણ પ્રભાવ છોડતો નથી. તો જ્યાં આગળ ગુરુ વર્ણ હોય ત્યાં કોઈ પણ ફેરફાર થતો નથી. પરંતુ જો અધૂરું વર્ણ હોય, જો આગળ ર છે તે લઘુ વર્ણ હોય અને આગળ કોઈ અધૂરો અક્ષર આવે તો તો આગળનો જે ગુરુ વર્ણ છે તે ગુરુ આગળનો જે લઘુ વર્ણ છે તે સામાન્ય રૂપથી ગુરુ વર્ણ બની જાય છે. તો હવે આપણે પાછા આપણા જે આપણો છંદ પરિચય શરૂ હતું તેનામાં આવીએ. તો હવે આપણે અગાઉ જે બાબતો શીખી, બરાબર, તે આપણે અહીં કામ લાગશે. તો આપણે તે બાબતો જોઈએ. તો લૌકિક છંદ 2 પ્રકારના છે, બરાબર. તો અગાઉ આપણે વાત કરી વૈદિક અને લૌકિક છંદ છે. વૈદિક અને લૌકિક 2 પ્રકારના છંદ છે. તો તેનામાં પણ જે લૌકિક છંદ છે, બરાબર, સંસ્કૃતમાં છંદના 2 પ્રકાર છે, વૈદિક અને લૌકિક, બરાબર. તો આનામાં જે લૌકિક છંદ છે તેના પણ 2 પ્રકાર છે, જાતિ અને વૃત્ત. બરાબર. તો જાતિ પ્રકારના છંદમાં માત્રાઓની ગણના કરવાની હોય છે. જાતિ પ્રકારનું જે છંદ છે તેનામાં માત્રાઓની ગણના કરવાની હોય છે. આથી આ પ્રકારના છંદોને માત્રામેળ છંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે વૃત્ત પ્રકારના છંદમાં લઘુ ગુરુના ચોક્કસ ક્રમ પ્રમાણે પાદ કે ચરણના અક્ષરોની ગણના કરવાની હોય છે. તો જે આપણે માત્રામેળ છંદ છે તેનામાં આપણે કુલ માત્રાઓની ગણના કરવાની હોય છે. જેમ કે કા છે, બરાબર, આપણે કા લખીએ સામાન્ય રૂપથી, તો આ કામાં કેટલી માત્રાઓ આવે તો એ પ્રમાણે અહીં માત્રામેળ છંદમાં માત્રાઓની આપણે વૃત્ત પ્રકારના જે છંદ, જાતિ પ્રકારના જે છંદ છે તેનામાં આપણે માત્રાઓની ગણના કરીએ છીએ. જ્યારે છે આગળ જોઈએ તો જ્યારે આપણે વૃત્ત પ્રકારના જે જાતિમાં માત્રાની ગણના, જ્યારે વૃત્ત પ્રકારના જે છંદો છે તેનામાં લઘુ ગુરુ અક્ષર છે તેનો ચોક્કસ ક્રમ, બરાબર, આપણે અગાઉ વાત કરી કે કયા અક્ષરોને લઘુ કહેવાય અને કયા અક્ષરોને ગુરુ કહેવાય, તો તેના વિશે આપણે અગાઉ વાત કરી. તો આપણે જે વૃત્ત પ્રકારના જે છંદો છે તેનામાં લઘુ ગુરુનો ચોક્કસ ક્રમ, બરાબર, ત્યારબાદ પાદ કે ચરણ અક્ષરો, ત્યારબાદ પાદ કે ચરણના અક્ષરોની ગણના કરવાની હોય છે. તો એક તો આ જે વૃત્ત પ્રકારના જે છંદો છે તેનામાં લઘુ ગુરુનો ચોક્કસ ક્રમ ગણાય, ત્યારબાદ એનામાં અક્ષરોની પણ ગણના કરવામાં આવે. એટલે કે આ છંદમાં કુલ 17 જ વર્ણ હોવા જોઈએ. કોઈ છંદ છે તો તેનામાં 34 જ અક્ષરો હોવા જોઈએ. એ પ્રકારની ગણના કરવામાં આવે, બરાબર. તો આ પ્રકારના છંદોને અક્ષરમેળ છંદ તરીકે પણ ઓળખાવવામાં આવે છે, કેમ કે અહીં અક્ષરના ગુરુ અને લઘુ એવા રૂપની ગણના કરવાની હોય છે. તો કયા અક્ષરોને ગુરુ કહેવાય અને કયા અક્ષરોને લઘુ કહેવાય તેવી ગણના કરવાની હોય છે, બરાબર. તો હવે ટૂંકમાં એક બાબત તમે ઉપરોક્ત અહીં બાબત જોઈ. તો વૈદિક સાહિત્ય છે, વૈદિક છંદના કુલ છંદોના 2 પ્રકાર છે, વૈદિક અને લૌકિક.
એનામાં પણ લૌકિક છંદ છે તેના પણ બે પ્રકાર છે. એક તો જાતિ અને બીજું છે વૃત્ત. બરાબર. તો જાતિ અને વૃત્ત, જેનામાં જાતિ પ્રકારના જે છંદો છે તેનામાં માત્રાની ગણના કરવામાં આવેલી છે, જ્યારે વૃત્ત પ્રકારના જે છંદો છે તેનામાં અક્ષરોની ગણના કરવામાં આવે છે. બરાબર. તો જાતિમાં માત્રાઓની ગણના થાય છે, જ્યારે વૃત્તમાં અક્ષરોની ગણના થાય છે. તો અને જે જાતિ પ્રકારના છંદો છે તે માત્રામેળ છંદ તરીકે ઓળખાય છે, જ્યારે વૃત્ત પ્રકારના છંદો છે તે અક્ષરમેળ છંદ તરીકે ઓળખાય છે. તો હવે આપણે આગળ વધીએ તો વૃત્ત નામે ઓળખાતા છંદો. વૃત્ત નામે ઓળખાતા છંદોના 3 ભેદ છે. બરાબર. એક તો સમ, બીજું છે અર્ધસમ અને ત્રીજું છે વિષમ. જે છંદના ચારે પાદ સરખા ગણમાપવાળા અને સરખી અક્ષર સંખ્યાવાળા હોય તેને સમવૃત્ત કહેવાય છે. તો જે છંદ છે તેના ચારે પાદ છે તે સરખા ગણમાપવાળા હોય અને સરખી અક્ષર સંખ્યાવાળા હોય તેને સમવૃત્ત કહેવાય છે. તો તે આપણે જોઈએ. તો હવે આપણે આનામાં છે તે વિવિધ અક્ષરો જોઈએ, આનો ગણમાપ કરીએ. સર્વપ્રથમ તમે જોજો તો આનામાં એક બાબત એ યાદ રાખજો તમે કે આનામાં જે અધૂરા અક્ષરો જે લખાયેલ છે તેની ગણતરી નથી કરવાની, પણ માત્ર ને માત્ર પૂર્ણ અક્ષરો હોય તેની ગણતરી કરવાની છે. તો અહીં આપણે સમછંદો છે તેની શરતો આપવામાં આવેલી હતી કે જે છંદ જેનામાં સમછંદ કોને કહેવાય તો તેની શરતો છે. તો જે છંદમાં ચારે પંક્તિઓ સમાન હોય, બરાબર, તો તેને આપણે સામાન્ય રૂપથી સમછંદ તરીકે ઓળખીએ છીએ. તો આપણે અહીં જોઈએ તો કુલ આપણે 17 અક્ષરો થવા જોઈએ. તો જોઈએ હવે આપણે કુલ અક્ષરોની ગણના કરીએ. બરાબર. તો અહીં નન, પછી વા, ત્યારબાદ માં, ત્યારબાદ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. અહીં જે અધૂરા અક્ષરો લખાયેલા છે તેની ગણતરી નથી કરવાની, માત્ર ને માત્ર પૂર્ણ અક્ષરોની જ ગણતરી કરવાની છે. તો અહીં કુલ 17 અક્ષરો થયા. બરાબર. આ જે પંક્તિ છે તેનામાં 17 અક્ષરો થયા. ત્યારબાદ આપણે નીચેની લીટી જોઈએ તો તેનામાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. આ મ છે તે ખોડો છે, જેને આપણે અધૂરો અક્ષર કહીએ તો તેની ગણતરી નથી કરવાની. તો અહીં પ્રથમ બે પંક્તિ છે તેનામાં સમાન રૂપથી 17 અક્ષરો છે. બરાબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. તો આનામાં પણ 17 અક્ષરો છે. ત્યારબાદ 1 2 3 4, ફરીથી ગણીએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. તો હવે ઉપરોક્ત સમ જે છંદો હતા તેની શું શરત હતી કે જેનામાં ચારેય પંક્તિ સમાન હોવી જોઈએ. તો અહીં તમારી સામે છે તે આ ચારેય પંક્તિઓ સમાન રૂપથી 17 અક્ષરવાળી છે. તો આ જે છંદ છે તેને આપણે સામાન્ય રૂપથી સમછંદ તરીકે ઓળખીએ છીએ. તો તમે વૃત્ત નામે ઓળખાતા વૃત્ત નામે જે છંદો ઓળખાય છે તેનો તમે પ્રથમ ભેદ જોયો. તો પ્રથમ ભેદમાં શું છે કે જેની ચારેય પંક્તિ સમાન હોય, બરાબર, ચારેય પાદો સરખા ગણમાપવાળા હોય તેને આપણે સામાન્ય રૂપથી સમવૃત્ત છંદ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે બીજું જોઈએ તો જે છંદના પ્રથમ અને તૃતીય પાદ સરખા ગણમાપવાળા અને દ્વિતીય અને ચતુર્થ પાદ સરખા ગણમાપવાળા હોય તેને અર્ધસમવૃત્ત કહીએ છીએ. તો હવે જ્યારે અર્ધસમવૃત્ત છંદમાં શું હોય તે આપણે જોઈએ તો આપણે આ ઉદાહરણ પહેલાં જોયું. તો હવે છે તે આપણે અર્ધસમવૃત્તનું ઉદાહરણ જો સમજવાની કોશિશ કરીએ તો હવે આપણે છે તે આનામાં છે આપણે સામાન્ય રૂપથી આ અક્ષર કાઢી નાખીએ. બરાબર. ને આનામાં છે તે આ અક્ષરો કાઢી નાખીએ. તો હવે કહેવાનો અર્થ એ છે કે જેનામાં છે
તે પ્રથમ અને તૃતીય પાદ, આ તો આ પ્રથમ પાદ અને તૃતીય પાદ અને અને દ્વિતીય અને ચતુર્થ પાદ, તો જે 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 છંદો છે તેનામાં પ્રથમ અને તૃતીય પાદ સરખા હોય અને જેનામાં દ્વિતીય અને ચતુર્થ પાદ સરખા હોય તો તેને આપણે અર્ધસમૃદ્ધ છંદ કહીએ છીએ, બરાબર. તો પ્રથમ અને તૃતીય પાદ સરખા હોવા જોઈએ અને દ્વિતીય અને ચતુર્થ પાદ. તો જે પૂર્ણ સમૃદ્ધ છંદ હતો, સમૃદ્ધ છંદ હતો, તો તેનામાં શું હતું કે ચારે ચાર પાદ છે તે સરખા કહેવાતા હતા, બરાબર. પરંતુ અર્ધસમૃદ્ધ શું છે, તો એનામાં પ્રથમ અને ચતુર્થ પાદ સરખા, પ્રથમ અને તૃતીય પાદ સરખા હોય છે, જ્યારે અર્ધસમૃદ્ધ હોય અને જ્યારે દ્વિતીય અને ચતુર્થ પાદ, પ્રથમ અને તૃતીય અને દ્વિતીય અને ચતુર્થ આ ભાગ સરખા હોય છે. તો આપણે જોયું કે આપણે બીજો પ્રકાર જોયો કે સમ જોયો, બરાબર. તો સમમાં ચારે પાદ સરખા હતા, જ્યારે હવે આપણે અર્ધસમ જોયું તો અર્ધસમમાં શું હતું કે એનામાં પ્રથમ અને તૃતીય, ત્યારબાદ દ્વિતીય અને ચતુર્થ પાદ સરખા હતા. તો હવે આપણે વિષમ જોઈએ, બરાબર. તો વિષમમાં શું હોય કે વિષમમાં કોઈ પણ પાદ સરખું હોતું નથી, બધા આડા અવળા હોય છે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે એ જ શ્લોક લઈએ તો હવે આપણે અહીં જોઈએ તો જે અહીં કહેવાનું શું હતું કે સમ અને અર્ધસમ વિશે તો આપણે જોયું, પરંતુ જ્યારે વિષમ છંદ હોય તો તેનામાં કેવી પરિસ્થિતિ હોય. તો અહીં સામાન્ય રૂપથી મેં શું કર્યું છે કે અહીં આ જે અક્ષરો ઉપર મેં લીટી કરી છે, બરાબર, જે અક્ષરો ઉપર મેં લીટા તાણ્યા છે તે અક્ષરો છે તે શ્લોકની પંક્તિમાંથી કાઢી નાખવાના છે, બરાબર. તો હવે સમજી લો કે આ પંક્તિ છે તેના કુલ 16 અક્ષરો થાય, આ પંક્તિ છે, બરાબર. તો બીજી પંક્તિ છે તેના કુલ 15 અક્ષરો થાય, ત્યારબાદ નીચેની પંક્તિ છે તો તેના કુલ 14 અક્ષરો થાય અને ઉપર જે અને આ ચોથી પંક્તિ છે તો તેના સામાન્ય રૂપથી 13 અક્ષરો થાય. તો હવે સામાન્ય રૂપથી આટલા જે અક્ષરો થાય તો જેનામાં આપણે વિષમ છંદ કોને કહેવાય કે જેનામાં કોઈ પણ પંક્તિ સમાન ન હોય, બરાબર, જેનામાં કોઈ પણ પંક્તિમાં સમાન ઘાણ ન હોય, બરાબર, કે બધા આડા અવડા લખેલા હોય, કોઈમાં 16 અક્ષર હોય તો કોઈમાં 15 અક્ષર હોય, કોઈમાં 14 અક્ષર હોય તો કોઈમાં 13 અક્ષર હોય, બરાબર. તો આવી રીતે જે વિષમ છંદો આવી રીતે છે, જો આવી રીતે કોઈ વ્યવસ્થા આવે તો તેને સામાન્ય રૂપથી આપણે વિષમ છંદો તરીકે ઓળખીએ છીએ. તો આશા છે કે ઉપરોક્ત તમે સમજ્યા હશો સમ, અર્ધસમ અને વિષમ, બરાબર. તો આ કુલ 3 બાબતો છે, બરાબર. તો સમમાં શું હોય કે ચારે પાદ સરખા હોય, બરાબર. તો સમ ચારે પાદ સરખા ગણ માપવાળા હોય અને સરખી અક્ષર સંખ્યાવાળા હોય, એટલે કે ચારે પાદમાં સરખી અક્ષર સંખ્યા હોય. જ્યારે અર્ધસમમાં શું હોય તો જેનામાં પ્રથમ અને તૃતીય, બરાબર, પ્રથમ અને તૃતીય અને દ્વિતીય અને ચતુર્થ પાદ સરખા હોય. જ્યારે વિષમ છંદ આવે તો ત્યારે તેનામાં શું હોય તો તેના ચારેય સંઘનું ગણમાપ અલગ અલગ હોય, તેને વિષમવૃત્ત છંદ કહે છે. તો સમવૃત્ત છંદ કોને કહેવાય તો જેનામાં ચારે પાદ સરખા હોય. અર્ધસમવૃત્ત કેને કહેવાય તો તેનામાં પ્રથમ અને તૃતીય પાદ સરખા હોય અને દ્વિતીય અને ચતુર્થ પાદ સરખા હોય. અને જ્યારે વિષમવૃત્ત કોને કહેવાય તો તેનામાં સામાન્ય રૂપથી ચારેય 4 પાદ સરખા ન હોય, બરાબર. સમજી ગયા? આટલી વિગતો જાણી લીધા પછી સંસ્કૃત છંદોનો અભ્યાસ કરતા પહેલા છંદશાસ્ત્રને લગતી કેટલીક સંજ્ઞાઓ જાણી લેવી પણ ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે છે તે ઉપરોક્ત બાબતો છે તેનો પરિચય મેળવીએ, ટૂંકમાં પરિચય મેળવી લઈએ કે આજે શું શું શીખ્યા, બરાબર. તો સંસ્કૃત સાહિત્યમાં કુલ 2 પ્રકારના છંદો આવે છે, એક કે વૈદિક અને લૌકિક. તો જે છંદો વેદમાં વપરાય છે તેને સામાન્ય રૂપથી આપણે વૈદિક છંદો કહીએ છીએ, જેનામાં આપણે વેદામૃતમ નામના પાઠ જોયા, બરાબર. ત્યારબાદ લૌકિક છંદો, તો જે છંદો સામાન્ય રૂપથી ભાષામાં બોલાતા હોય, બરાબર, પ્રસિદ્ધ સંસ્કૃત સાહિત્યમાં વપરાણા હોય, એટલે કે લૌકિક સાહિત્યમાં વપરાણા હોય તેને આપણે સામાન્ય રૂપથી લૌકિક છંદ કહીએ છીએ. આ વૈદિક છંદો પણ અલગ છે અને લૌકિક છંદો પણ અલગ છે, બરાબર. તો આપણે અહીં વૈદિક છંદોનો જ પ્રાથમિક પરિચય મેળવવાનો છે ને આપણે અનુષ્ટુપ, મંદાક્રાંતા વગેરે 11મા ધોરણમાં ભણશું, જ્યારે આર્યા શિખરીણી વગેરે 12મા ધોરણમાં ભણશું. ત્યારબાદ વૈદિક છંદ તો નીકળી જ ગયો અહીં આ વિષયમાંથી. તો ત્યારબાદ આવે છે લૌકિક છંદ, બરાબર. આ જે લૌકિક છંદ આવે છે તો આ લૌકિક છંદ છે તેના પણ 2 પ્રકારો છે, એક તો જાતિ અને બીજો આવે છે વૃત્ત.
બરાબર. તો જાતિ પ્રકારના જે છંદો છે તેનામાં આપણે માત્રાઓની ગણના કરવાની છે. બરાબર. જેમ કે તમને એક ઉદાહરણ આપું કે રમેશ. તો હવે આ રમેશ છે તેનામાં કેટલી માત્રાઓ છે? જેમ કે 1, 2, 3 ને 4, બરાબર, ને 5. તો આ રમેશ છે તેનામાં સામાન્ય રૂપથી 5 માત્રાઓ છે. બરાબર. તો આ માત્રાની જો ગણના કરવામાં આવે તો ત્યાં જાતિ પ્રકારના છંદો કહેવાય, જેને માત્રામેળ છંદો તરીકે પણ ઓળખાય. જ્યારે વૃત્ત પ્રકારના જે છંદો છે, બરાબર, વૃત્ત આપણે અગાઉ જોયું કે જેમ વૃત્ત પ્રકારના જે છંદો છે, વૃત્ત પ્રકારના જે આપણે અગાઉ આ છંદો જોયા, તો તેનામાં સામાન્ય રૂપથી અક્ષરોની ગણના કરવામાં આવે કે કેટલા અક્ષરો છે? તો 1, 2 ને 3, કુલ 3 અક્ષરો છે. તો આ પ્રમાણે અક્ષરોની ગણના કરવામાં આવે અને સાથે સાથે બીજી પણ છંદશાસ્ત્ર આધારિત પણ ગણતરી હોય. બરાબર. તો આમ છે જાતિ અને વૃત્ત પ્રકારના બે છંદો, લૌકિક છંદના બે પ્રકાર કે જાતિ અને વૃત્ત. બરાબર. તો વૈદિક સાહિત્યના બે છંદો, વૈદિક છંદો કુલ બે પ્રકારના, વૈદિક અને લૌકિક. તેનામાં લૌકિક છંદ પણ બે પ્રકારના, જાતિ અને વૃત્ત. જાતિમાં કરવામાં આવે છે માત્રાઓની ગણના, જ્યારે વૃત્તમાં કરવામાં આવે છે અક્ષરોની ગણના. બરાબર. તો આ વૃત્ત પ્રકારના જે છંદો છે તેના પણ કુલ 3 ભેદો છે: સમ, અર્ધસમ અને વિષમ. તો સમમાં છે તે ચારે પાદું સમાન હોય, અર્ધસમમાં બીજો અને ચોથો અને પહેલો અને ત્રીજો પાદ સમાન હોય. જ્યારે વિષમ પ્રકારના જે છંદો હોય તો તેનામાં ચારે ચાર પાદ સમાન હોય નહીં. બરાબર. એકમાં 13 માત્રા હોય તો બીજામાં 12 હોય, એકમાં 16 હોય તો ત્રીજામાં 17 હોય, એ પ્રકારે હોય. તો આમ કુલ ઉપરોક્ત આટલી આજે આપણે ચર્ચા કરી. બરાબર. તો આજે આપણે આટલું જ રાખીએ છીએ. આગળની બાબતો છે તે આપણે આગળના તાસમાં જોશું. શુભમ ભવેત અસ્તુ.